ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ₹312 કરોડના સાયબર ક્રાઇમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટ ધારકો તથા આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વોને શોધી કાઢવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર M.A. ઝણકાત સાહેબના રાહબરી હેઠળ ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ જિલ્લાના કાર્યક્ષેત્રની બેંકોમાં ખોલવામાં આવેલા મ્યુલ એકાઉન્ટની માહિતી પોલીસ મહાનિરીક્ષકની કચેરી જૂનાગઢ તરફથી પ્રાપ્ત થયેલ, જે અન્વયે પોર્ટલ અને NCCRP પોર્ટલ પર ઉપલબ્ધ ફરિયાદોના એનાલિસિસ દરમિયાન કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓમાં જે વ્યવહાર સામે આવ્યા હતા, જે દરમિયાન જાણવા મળ્યું કે એકાઉન્ટ ધારક દ્વારા પોતાના બેંક ખાતાઓના સાયબર ફ્રોડની પ્રવૃત્તિઓ માટે ભાડે આપવામાં આવ્યા હતા અને તેના બદલામાં કમિશન મેળવવામાં આવતું હતું। બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, આ રીતે બંને ખાતાઓમાં કુલ 290 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત 310 કરોડના સાયબર ફ્રોડના નાણાં વિવિધ રાજ્યોના ભોગ બનનાર વ્યક્તિઓ પાસેથી ટ્રાન્સફર થયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। શું કહેશો સર, આપણા જિલ્લામાં પણ મ્યુલ હન્ટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, પોલીસે નોંધપાત્ર કાર્યવાહી કરી છે, શું છે આખો સમગ્ર મામલો? આપણને જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મોટો જિલ્લાનો અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર ક્રાઇમનો એક કેસ કરવામાં આવેલો છે। માનનીય ડેપ્યુટી CM સાહેબ અને CM સાહેબની સૂચના અન્વયે મ્યુલ હન્ટ ઓપરેશન જે આપણા ગુજરાતમાં ચાલી રહ્યું છે, જેમાં સાયબર ક્રાઇમનો ભોગ બનતા આપણા બધા જે લોકો છે એના પૈસા પાછા એમને સત્વરે મળી રહે અને આ સાયબર ક્રાઇમની ગુનાખોરીમાં સંડોવાયેલા તમામ તત્વોને આપણે નશ્યત કરી શકીએ અને જે એકાઉન્ટ ભાડે આપવાની એક જે દુર્વૃત્તિ આપણા સમાજમાં હાલમાં પ્રવર્તી રહી છે, એમાં ઘણી અંશે અંકુશ લાવવા માટે આ પ્રકારનું એક ઓપરેશન સમગ્ર ગુજરાત રાજ્યમાં ચલાવવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત આપણા ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 310 કરોડના સાયબર ફ્રોડના એક કેસ દાખલ કરવામાં આવ્યો છે। જે અંતર્ગત વેરાવળના આકાશ ભરતકુમાર પાલા એને પકડી અને એની પાસે જે 2 એકાઉન્ટ હતા, જેમાં એક બેંક ઓફ ઇન્ડિયાનું બેંક એકાઉન્ટ હતું, એમાં ટોટલ 193 ફરિયાદ સમગ્ર દેશભરમાં થયેલી છે અને આ બેંક ઓફ ઇન્ડિયામાં 282 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયેલા છે। આ ઉપરાંત આ જ વ્યક્તિનું એક કેનેરા બેંકનું બીજું ખાતું છે, આમાં ટોટલ 97 ફરિયાદો થયેલી છે અને 37 CRના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો થયેલા છે। આમ આ બંને ખાતા ઉપર ટોટલ 290 ફરિયાદો થયેલી છે અને સમગ્ર રકમ 310 કરોડ રૂપિયા ઉપરની થઈ રહી છે। આપણને આ માહિતી મળતા સાયબર પોલીસ સ્ટેશનના PI ઝણકાત અને એમની ટીમ સમગ્ર કામે લાગી હતી અને આ કેસના મુખ્ય સૂત્રધાર એવા આકાશ ભરતકુમાર પાલા વેરાવળનાને આપણે ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ આ કેસની આગળ તપાસ કરતા હિરેન રાજગોર જે રાજકોટના છે, આશુતોષ ઠાકર દેવભૂમિ દ્વારકાના છે, અજય દાફડા રાજકોટ અને દીપક ગિરી અપરનાથી વેરાવળ, આમ ટોટલ 5 આરોપીઓને અત્યારે આપણે અરેસ્ટ કર્યા છે। આગળની કાર્યવાહી ચાલુ છે।